मरने वाला कोई जिंदगी चाहता हो जैसे हम तुम्हें चाहते हम तुम्हें चाहते हम तुम्हें चाहते मरने वाला कोई जिंदगी चाहता हम तुम्हें चाहते એવું કહેવાય કે સદગુરુ પ્રત્યે કે ભગવાન પ્રત્યે જેને પ્રેમ છે તો તેના જીવનમાં કોઈ બહાનાબાજી આવી શકતી તેને કોઈ પણ દિવસ આળસ પણ આવતી નથી અને તેના જે કામો છે એની તો વ્યસ્તતા કરી દે માણસ પણ જેના મનની અંદર આળસાયો છે તો તે કદાચ બહાનાબાજી કરે કે મારે આ કામ છે તે કામ છે પણ જે જાગૃત છે તે તો કામની વ્યસ્તતા કરીને પણ આને જો ચાહતો હોય તો એના ચરણમાં આવીને બેસી જ જાય એમાં કોઈ મોટી વાત કારણ કે જાનની રીતે જો ચાહતો હોય તો પછી આના પ્રત્યે તો જાન લૂંટાવી દે પણ ખાલી કહેવાનું હેલું છે કે આના પ્રત્યે જાન લૂંટાવી દે પણ જે દાડે પરીક્ષા થાય તે દાડે ભલભલાના છક્કા તૂટી જાય પણ જે માણસો સદગુરુ માટે કે ભગવાન માટે જાન નોસાવર કરી દે તો તેને ભગવાન મુક્તિ તેના માટે ભગવાન કે સદગુરુ એ મુક્તિના માર્ગો પણ ખુલ્લા કરી દે એમ તો સંતો એમ કહે કે મુક્ત થવાના 3 રસ્તા છે કે 3 વસ્તુથી તમે 3 રસ્તામાં તમે મુક્ત થઈ શકે તો એ કે ભગવાન સાક્ષાત પ્રગટ થાય જેમ રામે રાવણને માર્યો કૃષ્ણએ કંસને માર્યો પોતે પ્રગટ થઈને માર્યા તો મુક્ત થવાય પણ આ કળિયુગની અંદર એ પણ પોસિબલ નહીં મળે ભગવાન પ્રગટ થઈ શકતા નથી અને કોઈ આવા સમર્થ સદગુરુ મળી જાય સાંઈ બાબાજીઓ તો બધાને મુક્તિના માર્ગે મૂકી દે પણ આ હરાહર કળિયુગમાં આ પણ પોસિબલ નથી તો ત્યારે આવા ભૂદેવોએ અને સંતોએ એક ત્રીજો રસ્તો બહુ સરસ બતાવ્યો કે ભગવાન પ્રગટ થઈને નહીં મારે આવો સદગુરુ પણ નહીં મળે પણ ભગવાનના રસ્તે ચાલતા ચાલતા કે ભગવાનનું કામ કરતા કરતા કદાચ આપણું મૃત્યુ થાય તો આપણે મુક્તિના માર્ગે તો મુક્ત થઈ જવાય એ પોસિબલ કારણ કે હમણાં આપણે ભગવાનના ધામમાં બેઠેલા છે અહીંયા કદાચ કંઈક આપણને ગમે તે પડીને કે ગમે તે થઈને આપણું મૃત્યુ થઈ જાય તો તેના જન્મ મરણના ચક્કર પૂરા થઈ જાય ભગવાન કોઈનું પણ માથે લેતા નથી અને જેને માથે લે તેને પછી મુક્ત કરી દે આ ભગવાન અને આ સદગુરુ આવી પરમ પવિત્ર આ સદગુરુની કથાઓ છે પણ આજે અધ્યાય પૂરો કરવાના કારણ કે હવે તો બધા મિક્સ કરીને એ અધ્યાય લેવામાં આવે અને 11 વાગી ગયા તો આપણા બધાના નિયમ મુજબ જો આજે એકદમ ઓન ટાઈમ પર કથા આટલો સમય આપણને બેઠો મળે સમયાંતરે બધું થઈ જાય અને સમયસર આપણે બેસી જઈએ તો આ વાતો પૂરી નહીં થાય પણ સમય પૂરો થઈ જાય એવી જ રીતે જીવનની અંદર આપણી બધી કામનાઓ પૂરી નહીં થાય કારણ કે કામનાઓ માણસ પૂરો થઈ જાય પણ માણસોની મનોકામનાઓ પૂરી થતી નથી એટલા માટે જે કંઈક સમય મળ્યો તેનો આપણે સદુપયોગ કરી લઈએ તો કાલે પણ બધા